9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરાની સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના લાભાર્થીઓને મકાનની ફાળવણી ન કરાતા લાભાર્થીઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસે પહોંચી વિરોધ દર્શાવ્યો હતો। વડોદરાની સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3માં જીવન જરૂરિયાતની સુવિધામાં ખામી છે। તમામ લાભાર્થીઓએ પૈસાની ચૂકવણી કરી દીધી છે તથા ગરીબ લાભાર્થી છેલ્લા 1.5 વર્ષથી ભાડા અને લોનના હપ્તા ભરી રહ્યા છે, છતાં હાઉસિંગ બોર્ડ આવાસ ફાળવ્યા નથી અને લાભાર્થીઓને પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે, જેને લઈને તમામ લાભાર્થીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવાસ યોજના હેઠળ 2022માં મકાનની સોંપણી કરવાની હતી, પરંતુ આજ દિન સુધી અપાયા નથી। ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારીના મામલે લાભાર્થીઓએ વિરોધ દર્શાવ્યો। આવાસની ફાળવણી કરી પરંતુ કબજો ન અપાતા લાભાર્થીઓ લાભથી વંચિત થતા ઉગ્ર નારેબાજી કરી પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો તથા તમામ લાભાર્થીઓને 30થી લઈને 60,000 સુધીની જે પેનલ્ટી આપવામાં આવી તે માફી પણ કરેલ નથી, જેને લઈ અનેકવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા લાભાર્થીઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસે પહોંચી પેનલ્ટી માફીની માંગણી કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। ગોરવા ખાતેની ફેઝ 5 1560 EWS મકાનની જે સ્કીમ છે હાઉસિંગ બોર્ડ દ્વારા 2017માં બહાર પાડેલી અને તેમાં ફોર્મ ભરેલા બધા લાભાર્થીઓએ અને બે વખત ડ્રો કરવામાં આવેલા। ડ્રો થયા પછી મકાન 2022માં પૂર્ણ કરીને અમને સોંપવાના હતા નક્કી થયેલું, પણ કોરોનાના લાભ લઈને એવું કહે છે કે થોડું મોડું થયું છે, તો 2023 સુધી પણ અમને મકાન મળ્યા નથી। 2022માં અમારી લોનો પાસ થઈ, પણ લોનો કરવામાં લાભાર્થીઓ થોડાક મોડા પડેલ છે, એને લઈને આ લોકોએ રેરાના નિયમ મુજબ 8% પેનલ્ટી લગાવી છે। અમે લોકોએ 2017થી પૈસા ભરેલા છે અને 2022માં જાન્યુઆરીથી પૈસા ફેબ્રુઆરીથી લોકોએ ભરવાના ચાલુ કરી દીધા છે। લોનો મળતી નહોતી એટલે ધક્કા ખાઈ કે લોકો થાકી ગયા। ત્યારબાદ લોનો મળી તો લોનો ભરવામાં લાભાર્થી મોડા પડે છે, એની પર પેનલ્ટી લગાવી છે, એ તદ્દન વ્યાજબી નથી। લાભાર્થીઓ 1560 છે, એમાંથી લગભગ 300 રૂપિયાથી લઈને 64,000 65,000 સુધીની પેનલ્ટી છે, એ વ્યાજબી નથી। અને એક બાજુ લોકોને મેન્ટેનન્સ ભરવાનું આવ્યું છે 35,000 રૂપિયા, હાઉસિંગ બોર્ડે જે અન્ય ચાર્જીસ છે એ 4,000 રૂપિયા ભરવાનો આવ્યો છે, 40,000 50,000ની પેનલ્ટી ભરવામાં આવી છે, એટલે બેવડો લાભ છે। લોકો ભાડા બી ભરી રહ્યા છે અને હપ્તા પણ ચાલુ થઈ ગયા છે। મારા પોતાના હપ્તા 10 ચાલુ થઈ ગયા છે, 10 હપ્તા ભરી ચૂક્યો છું। એટલે અમારી માગણી એ જ છે કે ત્યાં તમે અમારી શરતોને આધીન પેનલ્ટી ભરવાની થઈ છે ત્યારે અમે ભરીશું, પણ અમને દસ્તાવેજ કરીને મકાન રહેવા માટે આપી દે। સત્વરે અમારી માંગ એ જ છે કે હાઉસિંગ બોર્ડે અમને મકાન આપવા જોઈએ। અમારી રજૂઆત બધે સુધી કરી છે। અમે ધારાસભ્યને સાંસદ સભ્યને પણ રજૂઆત કરેલી છે, અમદાવાદ ચેરમેન સાહેબ પાસે ગયેલા છે, અમદાવાદની મોટી ઓફિસે ગયેલા છે, ગાંધીનગર સુધી ગયા છે, PM સાહેબને રજૂઆત કરેલી છે, CM સાહેબની ઓફિસે રજૂઆત કરેલી છે। એનો જવાબ એ લોકોએ આગળ ફોરવર્ડ કરેલી છે અરજી, પણ રાઇટિંગમાં જવાબ આવ્યો નથી અને બોર્ડની મિટિંગ થઈ નથી। જ્યારે પણ હાઉસિંગ બોર્ડમાં જઈએ છીએ તો હાઉસિંગ બોર્ડમાં એક જ જવાબ મળે છે કે બોર્ડની મિટિંગ થશે એટલે પેનલ્ટી માફ થશે, અને પેનલ્ટી માફ થશે તો જ તમારો દસ્તાવેજ બનશે ને તો જ તમને ચાવી મળશે। અત્યાર સુધી એમ કહેવામાં આવતું હતું કે એસોસિએશન ચાર્જ નથી લેતું। એસોસિએશન ચાર્જ એટલા માટે નથી લેતું કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ત્યાં પૂરી પાડવામાં આવી નથી। 1560 EWS પ્રકારના મકાનો અહીંયા બનાવેલા છે। એ લોકોની રજૂઆત એવી છે કે અમારી બેંક લોન કે બીજા બધા કારણોસર અમારા પૈસા ભરવામાં જે મોડું થયું છે એના લીધે એ લોકોએ સ્પેસિફિક એક રિક્વેસ્ટ આપેલી હતી કે અમારી પેનલ્ટી જે છે દિવસો પ્રમાણેની એ અમારી માફ થાય, એમની રજૂઆત હતી। અમે અમારા લેવલે અમારી હેડ ઓફિસમાં અત્યારે મોકલી દીધેલું છે। એની જે પણ આનુવંશિક કામગીરી છે એ અત્યારે ત્યાં કાર્યરત છે। એ લોકોના પ્રમુખ ઉપપ્રમુખ કે લાભાર્થી કોઈ પણ આવતા હોય છે એમને અમને આ કહીએ છીએ કે જે પણ એની પ્રોસેસ છે એ ત્યાં કાર્યરત છે અને ડેલીનું ડેલી એ લોકોને અપડેટ આપતા રહીએ છીએ। પેનલ્ટીમાં એવું છે કે એ લોકોએ જે શિડ્યુલ પ્રમાણે પૈસા ભરવાના હોય એ પ્રમાણે પૈસા ના ભરેલા હોય। આજે અમારું જ્યારે કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હતું પછી એમની જોડેથી પૈસા લેવાના ચાલુ કરેલા છે। 2 પસથી નથી કરેલા, 2 પસથી એમણે જે ફોર્મ ભરેલું હતું ફોર્મ જોડે જે એમની રકમ હોય એ એમણે ભરેલી હતી। એ સિવાયના જે પણ શિડ્યુલ વાઇઝ પૈસા છે એ અમે સ્ટેજ વાઇઝ એ લોકો જોડેથી લીધેલા છે અને એ 8મા મહિનાથી થયેલું છે 22 આમના ઉકેલમાં એ જ છે, આ ગરીબો માટેના જ મકાન છે અને ગરીબો માટેની જ યોજના છે। એમની એ લોકોને પણ અમારી જોડે સારી રીતે રજૂઆત થયેલી છે। એ લોકો પણ જાણે છે કે અમારા જે ફિક્સ કરેલા જે ભાવ છે એની અંદર જ એ લોકોને આવા સારા મકાનો અમે આપવા માંગીએ છીએ અને એમાંથી ઘણા બધાના તો અત્યારે દસ્તાવેજ પણ થઈ ગયેલા છે। એવું નથી કે દસ્તાવેજ નથી થયા, દસ્તાવેજની કામગીરી એની રીતે કાર્યરત છે। એ જે લોકોને ખબર જ છે કે અમારા પૈસા ભરવામાં અમારાથી થોડું લેટ થઈ ગયું છે
હા તો બરાબર છે કે અમારે એ પૈસા ભરવા પડે પેનલ્ટીના અને એ લોકોએ ભરેલા છે. જે પણ એ લોકોની રજૂઆત છે બરાબર એ પ્રમાણે અમે એ લોકોને કીધું હતું કે તમારી એક એક વસ્તુ અમે ચેક કરાવડાવીશું. સપોઝ એક મારી ટ્યુબલાઇટ પણ ચાલુ નહીં હોય ને, અત્યારે મારા સપોઝ ત્યાં 300 ટ્યુબલાઇટ લગાવેલી છે, 300 માંથી એક ચાલુ નહીં હોય ને તો પણ મેં એમને કીધું હતું તમે મને લખીને આપજો. ટેકનિકલ ફોલ્ટના લીધે ના પણ ચાલુ થઈ હોય એક ટ્યુબલાઇટ, એ ટ્યુબલાઇટ પણ હું રિપેર કરાવી દઈશ. પણ આના માટે અમારા બોર્ડમાં એવી રીતના છે કે એકવાર સોસાયટી બનાવી દઈએ છીએ પછી જે કોમન સર્વિસીસ છે એનું હેન્ડઓવર એ લોકો લઈ લે અને જે અમારી જોડે એ લોકોના જે પૈસા આવેલા હોય મેન્ટેનન્સના એ લોકોના ખાતામાં અમે આપી દઈએ છીએ. પૂરી વ્યવસ્થા ના હોય બરાબર એવું છે જ નહીં. પહેલી વસ્તુ તો ટેકનિકલ કોઈ ફોલ્ટ હોય કે સપોઝ મારી એક ટ્યુબલાઇટ ચાલુ નથી બરાબર કે મારા એક પંપની અંદર કંઈ કનેક્શનમાં પ્રોબ્લેમ થયો છે, એ એમને કીધું છે એક એક વસ્તુ હું એક એક ચેક કરાવીશ તમને. અને ત્યાં સુધી તમે ના લેતા અને ઇનકેસ તમને કંઈ એવો પ્રોબ્લેમ મેજર ના લાગતો હોય તો તમે લઈ લો. હું ચાલુ અત્યારે તમે લેશો ને ત્યારે પણ હું ચાલુ કરાવી દઈશ. બીજું હવે સેકન્ડરી તમારું વીજ કનેક્શનનું હતું. વીજ કનેક્શનમાં એવી રીતના છે ઇન્ડિવિજ્યુઅલ લાભાર્થીનું ઇન્ડિવિજ્યુઅલ લોગિન કરી ઇન્ડિવિજ્યુઅલ એપ્લાય કરવું પડે છે. એના નામે જ કનેક્શન આવે છે. ના મને આપો, અત્યારે જ આપો. એ લોકોનું કોરસ્પોન્ડન્સ છે. જે અહીંયાની જે સંસ્થા છે જીઈબીમાં MGVCL છે, MGVCL એ ઇન્ડિવિજ્યુઅલ કનેક્શનની વાત કરી. ઇવન ધો આ લોકોના પ્રમુખ જોડે કે ઉપપ્રમુખ જોડે અમારે એટલી પણ વાત થઈ કે અમે જે એક સિંગલ મોબાઈલ નંબરથી અમે એ લોકોને રિક્વેસ્ટ કરી કે સિંગલ મોબાઈલ નંબર આપો. કારણ કે આમાં કેવું થાય છે કે ઓટીપી આ સપોઝ આ ભાઈનો છે કે બેનનો છે, એ ભાઈના બેન કે ભાઈના મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને પછી અમારે લોગિન કરી અને પછી એનું જનરેશન કરવાનું છે. ગેરંટી એ છે આમાં સરકાર જોડે છે, આ કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી. પહેલી વસ્તુ હું તમને એ જ કહું છું બરાબર. એમના મકાન છે, એમને લાગેલા છે, એ લોકોના જ મકાન છે, એ લોકોને આપવાના જ છે અને જ્યાં સુધી આ બધા પ્રશ્નો નહીં થાય સોલ્વ ત્યાં સુધી એ લોકો લેશે નહીં એવી એમની રજૂઆત છે. પેનલ્ટીમાં રોજ મારે વાત થાય છે મારી હેડ ઓફિસમાં પણ બરાબર. હમણાં પણ હું વાત કરી લઈશ એમની જોડે કે શું સ્ટેટસ છે આગળનું બરાબર. જેવો નિવેડો આવશે અમારે પણ એ છે કે અમારે પણ આ લોકોને વહેલી તકે મકાન સોંપી દેવા છે. એવું નથી કોઈની વાત નથી સાંભળતું એ નથી આની અંદર બરાબર. પણ જે અમુક વહીવટી પ્રક્રિયા હોય એની અંદર થોડોક ટાઈમ લાગી શકે છે અને એ પ્રક્રિયા કાર્યરત છે. અત્યારે મેક્સિમમ અમે પણ ટ્રાય કરીએ છીએ કે જેટલો વહેલો એ લોકોનો જે પણ નિર્ણય આવે એ વહેલી તકે આવી જાય.